ધાંગધ્રાના નવયુગ રોડ ઉપર અજીત ઇલેક્ટ્રોનિક દુકાનમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। રાજ્યમાં અવારનવાર આગના બનાવો સામે આવતા હોય ત્યારે આવો જ એક બનાવ ગુજરાતના સુરેન્દ્રનગરના ધાંગધ્રામાંથી સામે આવ્યો છે। કોઈના કોઈ કારણોસર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે। આગ લાગવાથી લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। ત્યારે ફરી એકવાર ધાંગધ્રાના અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બોર્ડમાં શોર્ટ સર્કિટ લાગતા આગ લાગી હતી। ઉપરાંત પાલિકા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધાંગધ્રાના નવયુગ રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજીત ઇલેક્ટ્રિક દુકાનના પહેલા માળે બહાર જાહેરાત માટે લગાવેલા સિમ્બોલવાળા બેનરમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આગે થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો શરૂ કર્યા છે। અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે નવયુગ રોડ ઉપર આવેલા અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અજીત ઇલેક્ટ્રોનિક દુકાનના પહેલા માળે બહાર જાહેરાત લગાવેલા સિમ્બોલવાળા બેનરમાં અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી। આ સમગ્ર ઘટના બનતા આજુબાજુના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે નગરપાલિકા ફાયર ટીમને જાણ કરી હતી। આ ઉપરાંત ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।